ચાલો એક સવાલથી શરૂ કરીએ જે સમયની કિંમત સમજાવશે. તમારી સામે એક ચોઇસ છે, આજે 1 કરોડ રૂપિયા કે પછી આવતીકાલની સવાર. જવાબ સીધો જ નહીં. મતલબ કે સમય કરોડો કરતાં પણ વધુ કિંમતી છે. અથર્વવેદ કહે છે કે સમય એક એવા ઘોડા જેવો છે જે કોઈના માટે રોકાતો નથી. રોજ આપણા ખાતામાં 86,400 સેકન્ડ જમા થાય છે, પણ રાત્રે એ ઝીરો થઈ જાય છે. તો પછી આપણે આ કિંમતી ઘોડાને આમ જ કેમ દોડવા દઈએ છે? એના 2 મુખ્ય કારણો છે. એક, આપણી પાસે એનર્જી નથી હોતી અને બીજું, આપણી પાસે કોઈ સ્પષ્ટ ધ્યેય નથી હોતો. અને આજની દુનિયા તો જાણે આપણને આ સવારી કરતા રોકવા માટે જ બની છે. રોમન સામ્રાજ્યમાં અને બ્રેડ એન્ડ સર્કસ કહેવાતું, લોકોને મનોરંજનમાં વ્યસ્ત રાખો અને રાજ કરો. આજનું સર્કસ સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ એ જ કામ કરે છે. પણ કેટલાક લોકોએ આ ઘોડા પર કાબૂ મેળવી લીધો છે. ચાલો એમને જોઈએ. નાનપણમાં જ વોરન બફેટે પોતાની સૌથી કિંમતી ચીજ એટલે કે સમય ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. તો શું સમયની લગામ હાથમાં લેવાનો કોઈ રસ્તો છે? હા, એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અત્યાર સુધીમાં સૌથી પણ વધુ પ્રોડક્ટિવિટી ટેકનિક્સ બનાવવામાં આવી છે. પણ હાર્વર્ડના એક રિસર્ચ મુજબ એમાંથી ફક્ત એક જ સૌથી વધારે અસરકારક છે. આ ટેકનિકનું નામ છે ટાઈમ બોક્સિંગ. ઇલોન મસ્ક જેવા લોકો પણ આ જ વાપરે છે. ટુ ડુ લિસ્ટ તમને ઓપ્શન્સ આપે છે, જ્યારે ટાઈમ બોક્સિંગ તમને એક પાક્કો પ્લાન આપે છે. પણ કોઈ પણ પ્લાન માટે પહેલાં એક મંઝિલ તો જોઈએ ને, તો લક્ષ્ય સ્પષ્ટ હોવું જરૂરી છે. અને આ માટે જ સ્માર્ટ ગોલ ફ્રેમવર્ક સૌથી બેસ્ટ છે. આ ફ્રેમવર્કથી કોઈ પણ ધ્યેય માત્ર એક વિચાર નહીં, પણ એક પૂરો કરી શકાય એવો પ્રોજેક્ટ બની જાય છે. હવે આ બધી માહિતીને જીવનમાં ઉતારીને નિયંત્રણ લેવાની વાત છે. જે પોતાના કેલેન્ડર પર રાજ નથી કરી શકતો, એ બહારની દુનિયા પર શું રાજ કરશે? તો હવે સવાલ એ છે, સમયની સાચી કિંમત કેટલી છે? એક નવો નિયમ બનાવીએ. 30 મિનિટનો સમય 10,000 રૂપિયા કરતાં પણ વધુ કિંમતી છે.